રામ રામ. રામ રામ જી દ્વારકાધીશ. જય મુરલીધર મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે આજે 12/4/2024. સવારમાં ઉઠીને જો અત્યારે પહેલા તો મારે ને બાપુને માલના બધા વાહિંદા કરવાના અને વાહિંદા કરીને જવાનું છે હપ્તાએ. જો આજે હપ્તાનું રૂમ જો વાહ કદાચ દેખાતો રૂમનું ઘણું બધું કામ પતી ગયું છે. એક પેલી લેયર આવી જતી, આમાં 2-3 પડ આવે. પેલું પડે 4 પ્યારામાં જ બાકી રહ્યું. બાકી મંડપનું કામ આજે ચાલુ છે. તો પહેલા તો ફટાફટ વાહિંદા કરી અને પછી જઈ હપ્તાએ. બ્લોગ પૂરો જોજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. તો પહેલા તો વાહિંદા કરી અને પછી જઈ હપ્તાએ. તો મિત્રો અત્યારે જો બાપુ તો વહી ગયા હે હપ્તાએ અને હવે હું જાઉં અત્યારે. અને ગાડી જેવા હેઠે રાખી દીધી છે અમારે. અને અહીંથી હપ્તા ટુકડી થાય આ હેઠે દીધા અમે જ છે. અને જો અત્યારે કાતરાડી આવ્યું હું બખાઈને કાતરા ખાતો જ હવે વે જઈ હપ્તા સાઈડ હાલો. અહીંથી હાલી જ જાવ ને. આમાં હે ને ઓલું મારા લે પંચિયા ગાડી હાલે એમ નથી, એટલું તો હાલીને વે જવું અહીંથી. જો અમે જો ડૂમ બાંધવાનું મંડપ બાંધવાનું કામ હાલે. ઓલો ભાઈ જો ડૂમ ઉપર ચડી ઝૂમ કરીને દેખાડું, ડૂમ ઉપર ચડીને કામ કરે છે. જબરું આયોજન છે. હલો અહીંયા જઈ ફટાફટ હપ્તા છે. ઘણા માણસો આવી ગયા છે. વાગ્યા છે અત્યારે 3. બાપુ તો હજી હપ્તાએ જ છે. અને મેં જોઉં અત્યારે ટાઈમ થઈ ગયો છે બધા માલને ભૂકો નાખવાનો. બધા માલને ભૂકો નાખી દીધો હોય. અને આમ વાદળાઈ થયા છે આ બાજુ. આજ ગરમી બહુ છે, બૂટ ગરમી કાયમ કરતા. ઠંડો પવન તો ગરમી બહુ છે. વાગ્યા છે અત્યારે 5 મિત્રો. અત્યારે જો હું પાછું જાઉં હપ્તાએ. બાપુ અત્યારે અહીંયા જ છે. અને જો ડૂમમાં અત્યારે બીજું પડ રાખવાનું કામકાજ થઈ ગયું ચાલુ. જો 4-5 જણા ડૂમની ઉપર છે. અને અહીંયા કંઈક આ પાણીને જો ઓલું ગોઠવું હોય નળ ને એવું જો આમે. હાલો અહીંયા ફટાફટ જઈ. તો અત્યારે જો અહીંયા એવા અમે ઓલું પાણી ટાંકાનું બધું કામકાજ ચાલે છે. ચૂલું બધું તૈયાર થઈ ગઈ. બર્તનનું કહીએ ને કાલનું આવ્યું તો એ જો થાંભળા ઉકવાનું થતું હતું. અહીં જેવું બધું હવે થઈ ગયું છે. ડંગડા મેલા છે અને ઉપર રહેતી એટલે કચકાણ થાય નહીં. આવી રીતના અહીંયા ખાડો કરી નાખ્યો હોય જેમાં પાણી બધું વયું જાય. કચકાણ થાય તો જો એ બધું એ છે. થાંભળા ઉકવાનું હોવા જાય આ કામ છે અમે અત્યારે જો પાણા વીરવાનું કામકાજ ચાલુ છે. અહીંયા વડા પાણા છે ને એ ડૂમમાંથી વીણીએ હોય. પંખા ફિટ થઈ ગયા છે અહીંયા મસ્ત. આજે થોડાક બાકી છે અને બાકી ફિટ થાય છે પંખા. હાલો હું એ ફટાફટ હવે પાણા વીણવા માંડું. ક્યાં ધાનભાઈ? ડૂમની અંદર જે બધા પાણા હતા એ વીણાઈ ગયા છે. હવે અહીંયા મંડપ જે છે સાઈડમાં ડૂમની, અહીંયા પાણા વીણી હોય બધા વીણે છે આપણા ભીમભાઈ. હાલો ફટાફટ પાણા વીણવા માંડી.
અત્યારે જો બે સાઈડ મંડપના ડૂમના બધાના પાણા વીણાઈ ગયા છે. હાલો હમણાં જાય બેહવા. પંખા જો બધા ફીટ થઈ ગયા છે ડૂમમાં આખા. જાય હમણાં. અત્યારે જો મિત્રો અહીં ગેટનું કામકાજ ચાલુ છે અને મારે જવાનું હોય ઘરે. ટ્રેક્ટરને ટોલી લઈને આવવાને એક જગ્યાએથી બળ ભરી અને અહીંયા જે જો પાણીનું ઓલું તૈયાર કર્યું હોય ઈટું ગોઠવી પણ તે છતાંય અહીંયા એવું છે કે એક ગ્લાસ પાણી નાખે તો ગારો બહુ છે એટલે અહીંયા પહેલાં તો એક બળનું ટેલર નાખવાનું છે. ખાડો છે પણ કોઈક બારે આવે ને તો એટલે હાલો હું ટ્રેક્ટર 3-4 બીજા ટ્રેક્ટર છે અમારું ટ્રેક્ટર છે ઘરેથી લઈ અને નીકળું જગ્યાએ ભરીને લઈ આવવાનું. હાલો ફટાફટ જઈએ. તો અત્યારે જો અમે નીકળી ગયા હોય ટ્રેક્ટર લઈને. પહેલાં તો બળનો ફેરો ભરીને ખપતા એ ઓલું મેં તમને દેખાઈ રહ્યું છે કંઈ નાખવાનું બધું. ધવલભાઈ જો ટ્રેક્ટર રાખે છે અને હું ટોલીમાં ઊભો જાઉં છું. અહીંયા હળત્રાવાળી ફાટક જે કહેવાય ને એ બાજુ જવાનું છે. હાલો તો ફટાફટ બીજા 4-5 ટ્રેક્ટર છે ભેગા. હવે જ્યારે ઓલો ડબ્બો લઈ લો. હાલો ફટાફટ ત્યાં જાય. તો જો અત્યારે આમ પૂકી ગયા હોય એક ટ્રેક્ટર તો ભરાઈ ગયું. બીજા 4 આમ પડ્યા છે એ ભરાઈ જાય પછી સીધું વાં જવાનું હપ્તા. તો વાગી ગયા છે અત્યારે મિત્રો 8. હવે જો અત્યારે મારું ટ્રેક્ટર ભરાય તમને દેખાય. મારું ટ્રેક્ટર ભરાય પછી એક ટ્રેક્ટર બાકી અને બીજા ટ્રેક્ટર લાઈનમાં ઊભા છે એ ભરીને અહીંથી જાઉં હપ્તાએ. હાલો તો મિત્રો આજનો બ્લોગ મને એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. ત્યાં લગન જય દ્વારકાધીશ.